أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। सातमी वस्तुના અંદરમાં મૌલા અમીર અલ મોમિનીન અલૈહિસ્સલામ કહે છે વ નઝ્મ અમરિકુમ, તમારી હરેક વસ્તુને સરખી રીતના ખડકેલું હોય, સરખી રીતના ઓર્ડરના અંદરમાં રાખેલું હોય. અગર જો આપણા હરેક વસ્તુને આપણે સરખી રીતના ખડકશું તો આપણી આંખ એને જોઈને ખુશ થશે, આપણે કામ કરવાના અંદરમાં ઓર ધગશ થશે. હરેક વસ્તુ, ઘર હોય, બીરો હોય, કબાટ હોય, બચ્ચાઓનો ભણતરના જે બધી કિતાબો હોય વગેરે વગેરે, આ તંજીમ જે છે સરખી રીતના ખડકવું બહુ જ મહાન છે. કુરાન શરીફના અંદરમાં ઘણી આયતો મળશે, જેમ કે વસાફાત સફા, ખુદાવંદ કરીમ સફના કસમ ખાય છે જ્યારે તે સફો બિછાય છે. દૂરથી સાતેલીત ઉપરથી જ્યારે ખાને કાબા ઉપર નજર કરે છે, કેવી રીતના આ વસ્તુ જોવામાં ખુશી ઉપજે છે કે મુસલમાનો સરખી રીતના ખડકે અને એક સાઈઝના બધા રૂકોમાં જાય છે અને સિજદામાં જાય છે. ખુદા સફના કસમ ખાય છે જ્યારે તે સફો બિછાય છે ત્યારે, યાની કે હરેક વસ્તુ ખડકેલી હોવી જોઈએ. બીજી આયતોના અંદરમાં છે, તમે જોતા નથી કે આસમાન ઉપર જે પક્ષીઓ લતયર ફૌકહુમ સાફાત, કે પક્ષીઓ જ્યારે આસમાન ઉપર ઉડે છે ત્યારે સરખી રીતના સફની સાથે, ઓર્ડરની સાથે એ લોકો આસમાન ઉપર ઉડતી હોય છે. અઝીઝાને મોહતરમ, હરેક વસ્તુ ઓર્ડરના અંદરમાં હોવું જોઈએ, તનઝીમના અંદરમાં હોવું જોઈએ, મુનઝ્ઝમ હોવું જોઈએ. અને આપણે પણ ખુદાનો શુકર કે આપણી તંજીમો, આપણી જમાતોના અંદરમાં નોખા સંસ્થાઓ છે, અને દુનિયાભરના અંદરમાં આપણે જે તંજીમ છે, આપણા જે ઇન્સ્ટિટ્યુશન છે, એ મૌલાએ કાયનાત અલૈહિસ્સલામના કલામ ઉપર અમલ કરી રહ્યા છે. આપણે પણ હરેક વસ્તુ જ્યારે ખડકેલું હોય તો તે આસાની માટે, એનાથી કામ કરવામાં આસાની પડે. હરેક ચીજ જ્યારે સરખી રીતના ઓર્ડરમાં હોય તો એના પછવાડે એ સમાયેલું હોવું જોઈએ કે કામ કરવામાં સહુલત પડે, તંજીમથી કામ આગળ વધવું જોઈએ. એવું ના હોય કે તંજીમથી કામ અટકતું હોય, તંજીમથી કામ આગળ વધતું ન હોય. એવું ના થાય કે તંજીમના અંદરમાં બ્યુરોક્રાસી વધી જાય અને તે કામ અટકતું હોય. રબીઉલ આખર, બની અબ્બાસના મંસૂરે દવાની કી જ્યારે ખિલાફતના અંદરમાં કબજો કરી ચૂક્યા અને આપણા આકા હુસેનના નામથી લોકો હડતાલ કરેલા હતા, બની ઉમૈયાને તેઓ કતલ કર્યા હતા, હરાવ્યા હતા. જ્યારે હાથમાં ખિલાફત પહોંચી ગઈ ત્યારે ઇમામ હુસેનના નસલ ઉપર તેઓ જુલમ કરતા હતા. કારણ કે હુસેનના નામથી અગર જો હુકુમત મળી જાય તો હુસેનના ફરજાંદો અગર જો હોય તેઓ ખુદ પોતે આવી અને હુકુમતને તલબ કરશે તો તેઓના હાથોમાંથી આ હુકુમત ચાલી જશે. એટલા માટે મંસૂરે દવાની કી આજની તારીખોમાં બગદાદનું શહેર બનાવવાનું ચાલુ કર્યું અને સૈયદોને પકડી ઝબે કરી સૈયદોના ખૂનથી એ ઈંટો બનાની છે. તે સૈયદોના ખૂનવાળા ઈંટોથી દીવારને બનાવવામાં આવેલા હતા અને તે સૈયદોને એ દીવારના અંદરમાં ચણી દેવામાં આવેલા હતા. આજ સુધી બગદાદના અંદરમાં એ દીવારો મોજૂદ છે કે જે આલે રસૂલના ખૂનથી અને જેના અંદરમાં આલે રસૂલને ચણી દેવામાં આવેલા હતા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.